મિત્ર મારા તૈયાર થઈ ગયા છે જો બાકી નાઇટ ડ્રેસ પહેરીને એટલું મસ્ત વાતાવરણ છે નૈનીતાલમાં ઉપર એકદમ અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું અહીંયા સંધ્યા ખીલી હોય એવું વાતાવરણ છે 22 કિલોમીટર ઉપર નૈનીતાલ છોડીને અમે અહીંયા નીચે કેમ રૂમ રાખ્યો છે કારણ કે આ જગ્યા એકદમ નેચરથી અડીન છે અહીંયા બધું નેચરલ નીચે રોડ છે અહીંયા બીજી 2-3 હોટલ છે બાજુમાં આગળ અડધો કલાક 1-2 હોટલ બીજી છે પણ નૈનીતાલમાં તમે આપણે આગળ વાત થઈ કે બધું કોસ્ટલી બહુ છે કે 500 રૂપિયાની હોટલના 1500 રૂપિયા છે અને એમાં બી ઠેકાણા નહીં 2000 રૂપિયાની હોટલના 5,500 રૂપિયા છે એમાં બી ઠેકાણા નહીં અને બધામાં રિવ્યૂ બી સારા નહોતા અને અમે અહીંયા એટલા રોકાયા કે રાતે સાંજે અમે અહીંયા આવી જઈએ અને અમને અહીંયાથી જીમ કોર્બેટ નેશનલ પાર્ક નજીક પડે પ્લસ કાલ સવારે અમે અહીંયા બ્રશ પોટી કરશું કર્યા પછી અહીંયા નજીકમાં 1 કિલોમીટરમાં એક મસ્ત વોટરફોલ છે ફ્રીકી વોટરફોલ ત્યાં અમે નાહવા જઈશું અને રેડી થઈશું પછી અમે જીમ કોર્બેટ અહીંયા બ્રેકફાસ્ટ કર્યા પછી જીમ કોર્બેટ નેશનલ પાર્ક નીકળીશું ક્યાં બોલતી પબ્લિક એક્સાઇટેડ બહુ જ એટલે શું કેરીઓ છે બાજુમાં કેરી કહેશો ને મને સાસણની યાદ આવી જાય વાવ કેટલી મસ્ત કેરી છે ત્યાં ઉપર એક મહાકાળી માતાનું મંદિર છે આ લોકોનું પોતાનું છે ત્યાં આપણા જે ઓનર છે એના અને જે ભાઈ છે એ ત્યાં આરતી કરે છે આરતી કરી કંટ્રી વગાડતા વગાડતા ગાયા અને અત્યારે શંખ વગાડે છે તો અહીંયા હમણાં પૂરતા અમે 2 જણા છીએ કપલમાં બાકી એ લોકો ભાઈ લોક છે પણ અમે એટલું સેફ ને આ લોકો એટલા સારા છે કે બહુ ફ્રેન્ડલી નેચર છે અને અમે બહુ સેફ ફીલ કરીએ છીએ અહીંયા પ્લસ આ લોકોના મેક માય ટ્રીપને બીજે બધેથી બુકિંગ આવતી રહેતી હોય છે અને 9:30 વાગતાના બીજા 1-2 કપલ આવી રહ્યા છે આ જગ્યા ઉપર તો અહીંયા અમને મેનુ સોંપી દીધું હતું બહુ જ બધું સારું સારું મેનુ હતું પણ અમે ઓર્ડર કરી ખીચડી એક વેજીટેબલ ખીચડી બરાબર અને અમે છીએ પાકા ગુજરાતી અને સ્મેલ બહુ સરસ આવે છે અને છાશ જો બાકી ફુદીના સાથે સરસ કેનલેની બોટલ આપી છે હા આચાર મસાલો બી આપે છે બહુ સરસ સર્વિસ બહુ સારું કામકાજ મોર્નિંગ ગુડ થઈ ગઈ છે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને મસ્ત વેધર છે નાની નાની ચક્કલીઓ આજુબાજુ ફરી રહી છે અને મસ્ત અવાજ આવી રહ્યા છે કિલકિલાટના હું રાતે પાર્કિંગમાં ગયો હતો અહીંયા અને કંઈક કામ હતું મારે બધી થોડી લાઇટો હતી પણ અંધારા જેવું હતું અને અહીંયા એમનો ડોગ છે શેડો એનું નામ છે એ આ બાજુ ઉપર જોઈને ભસતો હતો તો સાચું કોણ થોડી મારી ફાટી ગઈ હતી મેં કીધું લેપડ ના હોય તો હું હાથ જોઈને જોતો આવી ગયો છું કે મને બહુ બીક નહીં લાગતી કારણ કે મેં બહુ વખત જોયેલા છે નજદીકથી પણ તો બી બીક તો લાગે તો હું ધીમે રહીને ફટાફટ અંદર રૂમમાં જતો રહ્યો બરાબર કારણ કે અહીંના જે ઓનર છે એમને વાત કરી કે થોડા મહિનાઓ પહેલાં ગેસ્ટ આવ્યા હતા 10-12 જેવા એમાંથી 2 જણા તૈયાર થઈ ગયા અહીંયા એક કોલિંગ હતી આ બાજુ નીચેની બાજુ ક્યાંક અને ત્યાં લેપડ હતો તે 2 જણા જે રોકાયા હતા ને એમને લેપડ બતાડ્યો અમે જે રોકાયા છીએ આ પૂરું જંગલ છે અને જંગલમાં તો કંઈ બી હોઈ શકે અને રણથંભોર એકદમ અડીને છે 20-25 કિલોમીટર જ સોરી રણથંભોર ને જીમ કોર્બેટ નેશનલ પાર્ક એકદમ નજીક છે તો અહીંયા હોઈ શકે છે લેપડ જો કેરી કેટલી બધી છે કેરી બહુ જ છે ઉપર બી આંબા છે પેલી બાજુ બી આંબા છે સામે મહાકાળી માતાનું મંદિર છે આ લોકોનું બહુ જ સારી પૂજા કરી શંખનાદ વગાડ્યો ને ઘંટ વગાડ્યો ગોટો કરી 1 કલાક સુધી એમને મસ્ત પૂજા પાઠ કરી એમને બહુ સારી વાઇબ આવી મજા આવી ગઈ જો આ લખેલું શોર્ટ ટ્રેક નાઇટ વ્યૂ પોઈન્ટ જંગલ ટ્રેક ને બર્ડ્સ વોચિંગ એરિયા નાઇટ વ્યૂ પોઈન્ટ છે ને એવું કહેવાય છે કે ઉપર જઈએ ને તો નીચે બધી લાઇટિંગ ને એ બધું દેખાય છે સારો વ્યૂ છે શોર્ટ ટ્રેક બી મતલબ તમે અહીંયા રહેવા આવશો ને તો આ ગેંગ જોડે ગ્રુપ જોડે આવશો તો બહુ મજા આવશે બોનફાયર કરાવશે નાસ્તા પાણી આ લોકો બહુ સારા બનાવે છે રૂમ્સ પણ નીટ એન્ડ ક્લીન ને બહુ સારા છે અને કેમ્પ્સ ને
જંગલ ટ્રેક ને બધું કરાવે છે. બહુ મજા. મસ્ત સુંદર હળિયામણા આ પક્ષીઓના અવાજ આવતા હતા અને એના વચ્ચે યોગા અને એક્સરસાઇઝ કરવાની બહુ મજા આવી. યોગા એક્સરસાઇઝ કરીને જરા રેસ્ટ લીધો ને ચા કોફી આવી ગઈ. કેવું ભાઈ બંધ? ચા ચાખી તમે કેવી છે? હજુ બાકી છે. બરાબર. પણ લાગે છે જેવું કામનું નાસ્તા પાણી બહુ સારું છે, કારણ કે અમે કાલે બી ટેસ્ટ કર્યો. આ ઉપર નૈનીતાલ જાય છે રોડ. આ અમારી કેમ્પ સાઇટ છે, કેમ્પ બ્રુક હિલ. અને મિત્ર જો અમારા ચાલતા જાય છે આગળ. ઓ ભાઈ બંધ, કઈ બાજુ ઉપડ્યા? કઈ બાજુ ઉપડ્યા? વોટરફોલ નાહવા માટે. યસ, અહીંથી થોડેક જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે, મતલબ 1-1.5 કિલોમીટર ચાલુ પડશે અને ત્યાંથી નીચે જવાનું છે. કાલા ડુંગી અહીંયાથી 12 કિલોમીટર રહે છે. કાલા ડુંગીથી તમે રાઈટ સાઈડ લો ને તો તમે જઈ શકો છો જીમ કોર્બેટ નેશનલ પાર્ક. ઉપર આવો તો આવો છો નહીં, નૈનીતાલ, અને રિટર્ન જાઓ છો તો હલ્દ્વાની દિલ્હીવાળા રોડ પકડી શકે છે. ઓકે, અમારું થોડુંક છે ને ડિસિઝન ચેન્જ થયું છે. અમે લોકો વોટરફોલ જવાના હતા, તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો એ જે અમે જ્યાં રિસોર્ટમાં રોકાયા હતા હોટલમાં, એ ભાઈનું એવું કહેવું છે કે ત્યાં રિસ્કી છે. વરસાદ હવે જો અચાનક થોડોક વધારે વધી જશે ને તો ત્યાં ઉપરથી પથ્થર પડી શકે છે, પાણીનો ફ્લો બી વધી શકે છે. અને છાંટા પડવાનું ચાલુ થઈ ગયા છે અને અચાનક જો ફૂલ વરસાદ ચાલુ થઈ જશે ને તો ઉપરથી લેન્ડસ્લાઇડ થઈ શકે છે, કે ઝાડની ઉપર જો મોટી ડાળખી જો સૂકી થઈ ગઈ હશે ને તો એ પડી શકે છે અને વોટરફોલનો ફ્લો વધી શકે છે. તો કે તમે વોટરફોલનું રિસ્ક ના લો. અને આ મોન્સૂન હોઈ શકે, કાં તો પ્રી મોન્સૂન હોઈ શકે, કશું નક્કી નહીં કે કેટલો વરસાદ પડે ના પડે, પણ રિસ્કી છે. તો હવે છે ને આ સાહેબની બહુ ઈચ્છા છે, એમને વોટરફોલ જવા તો ના મળ્યું, પણ ટ્રેકિંગની ઈચ્છા છે. તો એ ટ્રેકિંગ માટે નીકળી ગયા છે. અને પ્લસ એમની એમની ફેવરેટ બેગ લઈને, જેમાં ટેગ બી મારેલા છે, ઉડના ચાહતા હું, ગીરના ચાહતા હું, વગેરે વગેરે. ये जवानी है दीवानी वालो ટેગ મૂકેલો છે અહીંયા સહી હે. અને આપણા લોગો, મેં ઇન્ડિયાની હાઈએસ્ટ પોઈન્ટમાંથી બંજી જમ્પિંગ કર્યું છે, એનો લોગો છે, બેચ લગાવેલો છે, અમારા બાઇકર્સ ક્લબ ઓફ કડીનો બેચ લગાવેલો છે. તો આ મારી ફેવરેટ બેગ છે. મેં બધી ટ્રેકિંગમાં અને બધા એડવેન્ચર સ્પોર્ટ્સમાં અને બધી સારામાં સારી મારી ટ્રીપમાં આ મેં મારી બેગમાં જોડે જ રાખેલી છે. ફાટી ગઈ છે, સિલાઈ કરાવું છું. આ બેગ છે ને મેં ના પાડી દીધું કે નથી લેવી, તો એમને જીદ કરીને આ બેગ લઈને આવ્યા છે. ના, બધી ટ્રીપમાં મારી જોડે રહી છે આ બેગ, તો હું તો લઈશ જ. અને જીદ કરીને પાછું હંતાડીને મેં ના પાડી દીધું. મેં પૂછ્યું બેગ ક્યાં ગઈ? તો કે ઘરે છે. વાહ બેટે. તો એમાં એક મેડિકલ કિટ હોય, સેલ્ફ ડિફેન્સ કિટ હોય, અને જ્યારે અમે 2 જણા એકલા જઈએ તો સેલ્ફ ડિફેન્સ જેકેટ, નાનું ચપ્પુ છે, પછી પેપર સ્પ્રે છે, અને થોડો નાસ્તો છે, મેડિકલ કિટ છે, પાણીની બોટલ છે, એ બધું જોડે છે. અને મારે જો દરેક વખત હોય છે આ બધું જ. થાક લાગે બેન? ના, કંઈ ખાસ નહીં. કંઈ ખાસ નહીં. હું આજુબાજુ ઉપર ને બધે જોતો રહું છું કે દીપડો ના હોય, કારણ કે 1 મહિના પહેલાં આ બાજુ જ ક્યાંક સાઇટિંગ થઈ હતી દીપડાની. અને ભીનું છે, સ્લીપરી છે. જો સ્લીપ ખાધી ભાઈ બંધ તો નીચે તો તમે ક્યાં પકડો ક્યાં ઊભા રહો કશું નક્કી નહીં. પણ બહુ મજા આવી. વોટરફોલ નહીં પણ અમે એડવેન્ચર કરી લીધું. અને વાદળ આવી ગયા. આપણે બધા અત્યારે વાદળોની વચ્ચે છીએ, પણ મજા બહુ આવી ભાઈ. અંધારા જેવું થઈ ગયું છે. સવારે કેવું મસ્ત વાતાવરણ ખુલ્લું હતું, છાંટા પડવાનું ને વાદળ વચ્ચે આપણે આવી ગયા છે. જુઓ જરા,
બર્ડ્સની અવાજ બંધ થઈ ગઈ છે. બર્ડ્સ, આ અમારું વાહન, સવારી અમારી પલળી રહી છે. અને હવે અમે નહીં ધોઈને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરીને અમે નીકળીશું જીમ કોર્બેટ જવા માટે. પણ અમે તૈયારી સાથે આવીએ છીએ. જેમ કે મેં કીધું કે અમારા બેગમાં શું શું હોય છે, તો મને ખબર હતી વેધર આવું છે, તો અમે રેનકોટ બી લઈને આવ્યા છીએ, છત્રી બી લઈને આવ્યા છીએ. ક્યાં બોલતી પબ્લિક? તો ખાસ કરીને હું બધી તૈયારી સાથે જ નીકળતો હોઉં છું. અને ટ્રેકિંગ કરીને થોડી સાંસ પણ ફૂલવા લાગી. જો દેખાય બહાર વરસાદ પડે છે, થોડો ધીમો થયો એવું લાગે છે. યસ, થોડો ધીમો થયો એવું લાગે છે. અને હમણાં જો વરસાદ થોડોક વધારે હતો ને ત્યારે આ મારો ઉપરનો શેડ છે, એમાંથી વરસાદનો જે નેચરલ અવાજ આવતો હતો ને બહુ મસ્ત છે. આ દરવાજામાં પાછળ બાથરૂમ છે, ક્લીન છે અને સારું છે. તો ઝીણો ઝીણો વરસાદનો અંદર રૂમમાં અવાજ આવે છે. વરસાદ ના આવે ને ત્યારે બર્ડ્સનો મસ્ત અવાજ આવે છે. વેધર બહુ જોરદાર સારું બન્યું છે. शेडो क्या कर रहा है? खाना खाया? हमें खा बैठा जी आलू परोठा जोड़े आ सब्जी आई है, पौवा आया है, पिकल्स आया है. काले एक चटनी હતી બહુ મસ્ત હતી નહીં? ખીચડી આમના આમ અને અમે છે ને રેગ્યુલર વોટર, કારણ કે અમે નાતા હતા ને તો જે ફુવારાનું જે પાણી હતું ને એમાં બી એટલી મીઠાશ હતી ને મેં કીધું તમારું રેગ્યુલર પાણી જોઈએ. પીધું નહોતું પણ ટેસ્ટ તો આવે ને નહીં ને, એટલે તો એટલું મસ્ત મીઠાશવાળું પાણી હતું ને એટલે અમે રેગ્યુલર પાણી પણ મંગાવ્યું છે કિનલે સાથે સાથે. અને નાસ્તો બહુ જ મસ્ત છે. આ જો ભાઈ શું કરે છે ખબર? જોઈ રહ્યો આપણે ખાઈએ નહીં. તો આમનું ટેસ્ટ પણ બહુ સરસ છે, ક્વોન્ટિટી પણ સારી છે, પ્રાઇસ બી રિઝનેબલ છે અને ચટણીઓ બી બહુ સારી આપે છે. કાલે બહુ મસ્ત હતી નહીં ખીચડી જોડે? બહુ સરસ. નીચે કેન્ટીન રસોડું છે. આ જગ્યાએ અમે આવી ગયા છીએ. બરાબર, કેમ્પ આપણા નીચે છે. ફોગ નથી. આ છે વાદળો. આપણા વાદળો વચ્ચે છીએ. નીચેથી જુઓ ગાડી જાય છે, એ ગયા છે, લાઇટો કરેલી છે. આ એમના જે કેમ્પ છે તેમનું મંદિર છે, નાનું હવનકુંડ છે. અમારા પણ કુળદેવી માં મહાકાળી માં અહીંયા છે. સરસ એવી મહાકાળી માતા મૂર્તિ છે. नीचे एक शिवलिंग है. हमारे गुजराती व्यूअर्स जो हमारे देख रहे हैं ये वीडियो, उनके लिए कुछ मैसेज, कुछ कहना चाहो तो? मैं तो कहना ये चाहूँगा सर, अगर आप पीस पसंद करते हैं और नेचर के बीच रहना चाहते हैं तो आप जरूर विजिट करिए कैंप ब्रुक हिल. हाँ, यहाँ आपको ट्रैकिंग के साथ साथ बहुत सारी एक्टिविटी, रॉक क्लाइंबिंग, फ्लाइंग फॉक्स, बर्मा ब्रिज, ये मिलते हैं ग्रुप में. जब आप ग्रुप में आते हैं तो वो हम उसमें पैकेज में देते हैं अलग से. ओके. और उसके साथ साथ यहाँ ट्रैकिंग का है हमारे पास 1 किलोमीटर से 15 किलोमीटर तक के ट्रैक है. ओके. अलग अलग. तो वो हम कराते हैं विंटर में. समर में फायर सीजन रहता है, इसलिए समर में नहीं कराते हैं. तो विंटर में हमारे ये चीजें रहती हैं. हाँ, बॉन फायर भी થઈ જાય છે, म्यूजिक सिस्टम પણ લાગી જાય છે. म्यूजिक सिस्टम भी लग जाएगा और बॉन फायर एंजॉय कर सकते हैं विंटर में बहुत अच्छा. ओके. ये चीज कर सकते हैं. वाटरफॉल हमारे पास है ही सर. और हमारी वीडियो कोई देख के आए तो बिल्कुल सर, उनको डिस्काउंट देंगे. आपके डिस्काउंट और कुछ कॉम्प्लीमेंट्री दे देना आप जो हाँ, कोई दिक्कत नहीं. कुछ एक्टिविटी कॉम्प्लीमेंट्री दे देंगे. आपके नाम से आए या आपके चैनल के थ्रू आए. ओके ओके, ठीक है थैंक यू. થેન્ક યુ. ભાઈ અમે અમારા મમ્મી માટે કેરી લઈ આવ્યા. કેટલો મોટો, કેટલી મસ્ત આમ કેરી છે. અહીંયા જે છે ને ઉપરની બાજુ જુલાઈમાં 1-2 મહિના લેટ અહીંયા પાકે છે આમ મેંગો, અને નીચેની બાજુ જોવા જઈએ ને તો 1-2 મહિના વહેલા પાકી જાય છે. ઉપર ઠંડીના લીધે જલ્દી પાકતા નથી. અને મારા મમ્મીને કાચી કેરી બહુ ભાવે, મસાલો નાખીને ખાય, તો એના માટે અમે આ લઈએ છીએ કેરીઓ. હવે અમે રેડી થઈ ગયા છીએ. શેડો બી એક્સાઇટેડ લાગે છે કંઈક નવું જોઈને. બસ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ ને હવે જીમ કોર્બેટ જવા માટે નીકળીએ છીએ. હાલ પૂરતું ટાટા બાય બાય, સી યુ.